વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર દ્વારા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં અત્યારે ત્રિકોણમિતિનું ચેપ્ટર 8મું ચેપ્ટર ત્રિકોણમિતિ ચાલી રહ્યું છે. સ્વાધ્યાય 8.1ની અંદર આપણે 9 દાખલાઓ સુધી જોયા હતા. અત્યારે 10મો દાખલો જોઈએ છીએ આપણે. એટલે સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 10. ત્રિકોણ PQRમાં કયો કાટખૂણો છે? त्रिकोण PQR में क्यू काटखूणो है PR वत्ता QR बराबर 25 PR वत्ता QR बराबर 25 અને PQ बराबर 5 આ 5 આપેલા છે. PQ बराबर 5 અને PR वत्ता QR આ બંનેનો સરવાળો 25 આપેલો છે. તો sin P cos P tan P શોધો. એટલે sin P cos P અને tan P શોધવાના છે આપણે. તો અહીંયા QR આપણે x ધારી લઈએ. તો PR x બરાબર 25 એટલે કે PR બરાબર શું મળે આપણને 25 - x. તો આ 25 - x PR બરાબર આપણે QR બરાબર x ધારી લઈએ છીએ. QR बराबर x तो PR बराबर શું આવે 25 - x. QR ની કિંમત x મૂકી, x આપણે આ બાજુ લાવીએ તો માઈનસ. હવે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ આપણે. PQ² + QR² બરાબર PR². ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે અને કાટખૂણો હોય તો પાયથાગોરસનો પ્રમેય વાપરી શકાય. એટલે PQ² + QR² બરાબર PR². તો PQ² એટલે 5 નો વર્ગ 25 + QR² એટલે x નો વર્ગ બરાબર 25 - x નો વર્ગ. PQ² એટલે 5 નો વર્ગ + QR² એટલે x નો વર્ગ બરાબર 25 - x નો વર્ગ. तो 25 + x² बराबर 625 - 25 = 50x + x². આપણે શું કરીએ અહીંયા વિસ્તરણ કરીએ. તો a² - 2ab + b². એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે a² એટલે 25 નો સ્ક્વેર 625 પછી બંનેના ગુણાકારથી બમણો 25 * 2 = 50x + x². જો x² ગયા કારણ કે આ x² પ્લસ છે, જો આપણે આ બાજુ લાવીએ તો માઈનસ થઈ જાય. એટલે +x² - x² ગયા. 50x હું આ બાજુ લાવું છું, 25 પેલી બાજુ લાવું છું. તો 50x ધન થઈ જશે 625 - 25. આ 25 હું પેલી બાજુ લઈ ગયો એટલે -25. 50x છે આ બાજુ લાવ્યો એટલે ધન થઈ જશે અને 625 ના 625 એટલે 50x बराबर 625 में 25 जाए એટલે 600. तो x बराबर 600/50 12 × 50 એટલે 12. x બરાબર 12 આવે. અહીંયા 12 આવે. હવે આપણે અહીંયા જો 12 મૂકીએ 25 - x છે તો એના જો 12 મૂકીએ તો 25 માંથી 12 જાય એટલે બરાબર શું મળે આપણને 13 મળે. એટલે જુઓ QR બરાબર શું મળ્યું આપણને 12 મળે અને PR બરાબર શું મળ્યું આપણને 13 મળે. બરાબર છે. અચ્છા, હવે sin P cos P tan P શું શોધવાનું છે? sin P cos P અને tan P આ ત્રણ શોધવાના છે. તો P ખૂણા માટે શોધવાના છે. એટલે P ખૂણા માટે એટલે આ ખૂણો છે. P ખૂણા માટે શોધવાના છે. तो sin P સામેની બાજુ P ખૂણા માટે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે QR છેદમાં PR. QR છેદમાં PR બરાબર. QR કેટલા છે 12 છે અને PR કેટલા છે 13 છે. તો બરાબર 12/13. ચલો cos P
p ખૂણા માટે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ કોણ છે pq, pq છેદમાં pr, pq છેદમાં pr, તો pq કેટલા છે 5 અને pr કેટલા છે 13, pq કેટલા છે 5 અને pr કેટલા છે 13, તો 5 છેદમાં 13 અને tan p, તો t ખૂણા માટે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો qr છેદમાં pq, શું આવે qr છેદમાં pq, તો qr છેદમાં pq એટલે qr કેટલા છે 12 અને pq કેટલા છે 5, 12 છેદમાં 5, તો tan p બરાબર આ મળે આપણને. તો બસ અહીંયા સુધી આ પૂરું થયું. તો આ રીતે શોધવાનું. હવે 11મો દાખલો છે તો તમારે પેલું સત્ય છે કે અસત્ય છે એટલે સાચા ખોટાનો દાખલો છે તમે જોઈ લેજો. આપણે નવું સ્વાધ્યાય શરૂ કરીએ છીએ, સ્વાધ્યાય 8.2. સ્વાધ્યાય 8.2 તમારે પેલા સૂત્રો મેં જે લખાવ્યા હતા એની અંદર પેલું એક કોષ્ટક આપણે 5મા વિભાગમાં જુદા જુદા 5 વિભાગ લખાવ્યા હતા, એમાં 5મા વિભાગની અંદર જે કોષ્ટક હતું ને એ કોષ્ટક આપણે અત્યારે એના ઉપરથી દાખલા ગણવાના આવે છે. એટલે સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1 એનો પહેલો sin 60 cos 30 plus sin 30 cos 60. sin 60 ની કિંમત પેલા કોષ્ટકની અંદર ફરી એક વખત કહું છું, સૂત્રો જેટલા પાકા ત્રિકોણમિતિ એટલું પાકું. આ એક સૂત્ર છે, પેલા સૂત્રો મેં લખાવ્યા હતા ને એમાં એક સૂત્ર આ છે. શું સૂત્ર છે? ત્રિકોણમિતિમાં સૂત્રો જેટલા પાકા ત્રિકોણમિતિ એટલું પાકું. બરાબર છે? તો અહીંયા જે કિંમતો લખવાની છે એ બધી કિંમતો પેલા કોષ્ટકમાંથી લખવાની છે. તો તમારે એક કોષ્ટક તૈયાર રાખવું પડે બાજુમાં. બરાબર? sin 60 ની કિંમત √3/2 છે, cos 30 ની કિંમત √3/2 છે, વત્તા sin 30 ની કિંમત 1/3 છે અને cos 60 ની કિંમત પણ 1/3 છે. તો √3 * √3 એટલે 3 છેદમાં 4 વત્તા 1 * 1 4, 4 + 7 3 વત્તા 1 બરાબર 4 છેદમાં 4 બરાબર 1, 4 4 ઉડી ગયા એટલે 1. આ રીતે આવે છે. √3 એટલે 3 થઈ ગયા, 2 દુ 4 વત્તા 1 * 1 અને 2 દુ 4, 4 + 7 તો 3 વત્તા 1, 3 વત્તા 1 એટલે 4, 4 છેદમાં 4, 4 * 1 4, 1 આવે છે. બરાબર છે? નંબર 2 2 tan square 45 વત્તા cos square 30 માઈનસ sin square 60. 2 tan 45 ની કિંમત 1 નો વર્ગ 1 વત્તા cos 30 √3/2 √3/2 નો વર્ગ અને sin 60 તો એ પણ √3/2 નો વર્ગ, તો બરાબર 2 1 નો વર્ગ 1 વત્તા √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 ઓછા √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 પ્લસ માઈનસ છે ગયા 2 * 2. દાખલા નંબર 3 એટલે કયાનો દાખલા નંબર પહેલાનો ત્રીજો cos 45 છેદમાં sec 30 પ્લસ cosec 30 વત્તા
1/√2 cos 45 ની કિંમત 1/√2 તો sec 30 એટલે cos 30 નો વ્યસ્ત અને cos 30 એટલે sin 60 એટલે 2/√3 વત્તા cosec 30 એટલે sin 30 એટલે 1/2 એટલે 2 તો 1/√2 છેદમાં 2 વત્તા 2/3 છેદમાં √3 આપણે શું કર્યું √3 નો લસા લીધો √3 નો આની સાથે ગુણાકાર એટલે √3 એટલે 2/3 અને નીચે √3 હવે સૌથી ઉપર સૌથી નીચેનો ગુણાકાર એટલે ઉપર √3 અને નીચે શું આવે √2 વત્તા 2/3 આ જવાબ આવે દાખલા નંબર 4 sin 30 tan 45 minus cosec 60 sin 30 વત્તા tan 45 minus cosec 60 sec 30 વત્તા cos 60 plus cot 45 sin 30 ની કિંમત 1/2 tan 45 ની કિંમત 1 અને cosec 60 એટલે 2/√3 sec 30 એટલે જો sec 30 ની કિંમત 2/√3 વત્તા cos 60 ની કિંમત 1/2 વત્તા tan cot 45 ની કિંમત 1 હવે જો ઉપર જે છે એ વસ્તુ નીચે છે ખાલી પદો આગળ પાછળ થયા છે પણ છતાં પણ આપણે કામ કરીએ લસા લઈ લઈએ બરાબર ઉપર લસા શું આવશે 2/3 લસા આવે છે એટલે આપણે અહીંયા બરાબર 2/3 ઉપર જુઓ 2/3 લસા આવે છે હવે આના છેદમાં શું નથી √3 નથી આના છેદમાં બંને નથી એટલે બંનેનો ગુણાકાર અને આના છેદમાં શું નથી 2 નથી એટલે જો અહીંયા √3 નો ગુણાકાર અહીંયા બંનેનો ગુણાકાર 2/3 અને અહીંયા 2 4 બેનો ગુણાકાર એટલે લસા એ રીતે લેવાનું કે છેદમાં જે ના હોય એની સાથે ગુણાકાર કરવાનો આના છેદમાં √3 નથી તો √3 વત્તા 2/3 કારણ કે આના નીચે બંને નથી એટલે બંનેનો ગુણાકાર અને આના નીચે શું નથી 2 નથી તો 2 × 2 એટલે 4 એ જ રીતે નીચે 2/3 લસા નીચે 2/3 લસા તો 2 નો ગુણાકાર અહીંયા 2 × 4 વત્તા અહીંયા √3 નો ગુણાકાર એટલે √3 વત્તા આના નીચે બંને નથી બંનેનો ગુણાકાર 2/3 જો 2/3 ગયા ઉપર શું વધે 4 વત્તા √3 2/3 એટલે 3/3 અને નીચે પણ જુઓ 4 વત્તા √3 2/3 એટલે 3/3 √3 વત્તા 2/3 એટલે x વત્તા 2x એ ટાઈપનું પદ છે √3 અને 2/3 એટલે બંનેનો સરવાળો 3/3 અને અહીંયા પણ સરવાળો 3/3 ચલો ઉડી ગયા બરાબર 1 દાખલા નંબર 5 એટલે પહેલાનો પાંચમો 5 cos² 60
प्लस 4 sec square 30 माइनस 10 स्क्वायर 45 sin स्क्वायर 30 वत्ता cos स्क्वायर 30 बधाना पर अंश छे हो। चलो 5 cos 60 ની કિંમત cos 60 ની કિંમત પેલા કોષ્ટકમાં જુઓ 1/2 નો વર્ગ વત્તા sec square 30 તો 2/3 નો વર્ગ sec 30 ની કિંમત 2/3 માઈનસ 45 ની કિંમત 1 નો વર્ગ વત્તા છેદમાં sin 30 ની કિંમત 1/2 નો વર્ગ વત્તા cos 30 ની કિંમત √3/2 નો વર્ગ બરાબર 5 1/4 વત્તા 4 ઓછા 1 5 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4 વત્તા 4 2 નો વર્ગ 4 છેદમાં 3 ઓછા 1 1/4 વત્તા 3/4 બરાબર 5 × 5 છેદમાં 4 વત્તા 4 × 16 છેદમાં 3 વત્તા ઓછા 1 છેદમાં 1/4 લસા 1 વત્તા 3 તો 1 વત્તા 3 અને 4 એટલે ગયા બરાબર અહીંયા 4 તરી 12 લસા શું આવે 4 તરી 12 લસા એટલે હું અહીંયા નીચે 12 મૂકું છું તો આની સાથે કોનો ગુણાકાર થાય એના નીચે જે ન હોય તેનો ગુણાકાર થાય તો આના નીચે 3 નથી તો 3 × 5 3 × 5 15 16 × 4 64 અને 4 તરી 12 12 3 × 5 15 વત્તા 16 × 64 ઓછા 12 15 માંથી 12 જાય 15 માંથી 12 જાય તો 3 64 વત્તા 3 એટલે 67 તો બરાબર 67/12 આ શું આવે જવાબ આવે તો આ રીતે દાખલા નંબર 5 એટલે સ્વાધ્યાય 8.2 નો પહેલો દાખલો પૂરો થાય છે તો અહીંયા સુધી તમારે ગણી લાવવાના છે કાલે અહીંયા સુધી તમે તૈયાર કરીને રાખજો નોટ બરાબર સારી રીતે બનાવજો દાખલાઓ પહેલાં જોઈ લેવાના 1 2 વખત 3 વખત અને ત્યાર પછી જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો જાતે ગણવાના છે બરાબર અને આપણા એક્ઝામ માટે છે ને તો આ ચેપ્ટરમાં 3 સ્વાધ્યાય છે એમાંથી છેલ્લું સ્વાધ્યાય પૂછાવાનું નથી પહેલું અને બીજું સ્વાધ્યાય પૂછાવાનું છે તો આપણે પહેલું અને બીજું સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય 8.1 અને સ્વાધ્યાય 8.2 આ બે સ્વાધ્યાય આપણે વ્યવસ્થિત ગણાવવાના છીએ બીજું સ્વાધ્યાય આપણે ગણાવવાનું નથી કારણ કે એ પૂછાવાનું નથી તો સ્વાધ્યાય 8.2 નો પહેલો દાખલો પૂરો થયો બીજો અને ત્રીજો દાખલો પછી ગણાવીશ બરાબર છે અહીંયા સુધી તમે તૈયારી કરજો